સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઆર પાટીલ પ્રચંડ પ્રચાર સીઆર પાટીલનો સુરતમાં થઈ રહ્યો છે। સુરતમાં સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે જનતાને કરી રહ્યા છે પ્રચાર। સુરતમાં સીઆર પાટીલ કેમ કે નવસારી લોકસભા બેઠકમાં પણ કેટલાક સુરત જિલ્લાના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે અને ખુદ સીઆર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે, એટલે જો ગુજરાતના अलग अलग विस्तार में तेओ प्रचार करी रहा होय तो सूरत तो तेमनुं शहर छे अने त्यां प्रचंड प्रचार सीआर पाटील तरफथी करवामां आवी रह्यो छे। सूरतमां भाजपे बाइक रेलीनुं आयोजन कर्युं छे, जेमां सीआर पाटील हाजर रह्या छे अने आ बाइक रेलीमां भारतीय जनता पार्टीना કેટલાય લોકો હાજર છે, કેટલાય કાર્યકર્તાઓ હાજર છે। જનતાને તેઓ અપીલ કરી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીને મત આપે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીશું। દૂર દૂર સુધી ભારતીય જનતા પાર્ટીના ઝંડા જોવામાં મળી રહ્યા છે। સીઆર પાટીલ જેઓ સુરતમાં બાઇક રેલીમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। 26 લોકસભા બેઠક 5 લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ સીઆર પાટીલે વ્યક્ત કર્યો। तो सीआर पाटील जो रोड शो योजी रहा है અને खूब मोटी संख्या में भारतीय जनता पार्टी कार्यकर्ताओं आ रोड शो में हाजर है। थोड़ी ज वार में तमने लाइव दृश्य पण अमे बतावीशुं। समर्थन पण सूरत में भारतीय जनता पार्टी ने केवुं मळ्युं छे आपणे सौ कोई जाणीए छे। आ चूंटणीमां देशने बिनहरीफ सांसद અને સૌથી પહેલા સાંસદ આ ચૂંટણીના જો કોઈ આપ્યા હોય તો એ સુરત લોકસભા બેઠક છે। જો કે સુરત જિલ્લાની કેટલીક બેઠકો એ નવસારી બારડોલી સહિત લોકસભા બેઠકો છે ત્યાં આવેલો છે, એટલા માટે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર અને હાલના સાંસદ સીઆર પાટીલ તેઓ अलग अलग बाइक निकली रहा है। हजारों की संख्या में कम से कम 5000 बाइक है। शुरुआत आ तबक्को है ત્યારે કદાચ એટલા દ્રશ્યો મને દેખાતા હોય। ખુદ પૂર્વ મેયર પણ અમે જોયા કે જેઓ બાઇક રેલીની અંદર હતા। થોડાક સમય પહેલાં બાઇક રેલી નીકળી છે અને આ બાઇક રેલી જે સુરતની અંદર નવસારી લોકસભા ક્ષેત્રની અંદર જે સુરતનો વિસ્તાર આવે છે તમામ વિસ્તારોમાં જે ફરશે। કાલે સવારે પણ આ જ વિસ્તારની અંદર આ રેલી યથાવત રહેવાની છે। સીઆર પાટીલ અભિવાદન કરે છે। ખાસ રથની અંદર સીઆર પાટીલ સવાર થયેલા છે। ધીરે ધીરે કેમ કે આપ બીઆરટીએસનો આ રૂટ છે અને સ્વાભાવિક રીતે જ ટ્રાફિક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સીઆર પાટીલની સાથે લિંબાયતના ધારાસભ્ય છે, 84ના ધારાસભ્ય પણ છે, ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ અહીંયા જોડાયેલા છે। ખુદ શહેરના મેયર પણ જોડાયેલા છે અને મેયર પણ કેમ કે ભારતીય જનતા પક્ષ સાથે વર્ષોથી રહેલા છે, ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર્તા રહેલા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે નીકળેલી આ રેલી પ્રચંડ પ્રતિસાદ કેમ કે આપણે તમામ લોકો જાણીએ છીએ 2019માં સીઆર પાટીલ આ જ લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડ્યા હતા અને દેશમાં વિજયી લીડ સાથે તેઓ જીત્યા હતા અને ફરી એકવાર એટલે કે સતત 3 વાર જીત્યા પછી ચોથી વાર ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા છે સીઆર પાટીલ। નવસારી લોકસભા ક્ષેત્ર જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ સતત સીઆર પાટીલ ચૂંટણી લડતા રહ્યા છે, ચૂંટણી જીતતા પણ રહ્યા છે। કોંગ્રેસ તરફથી નૈસદ દેસાઈ ઉમેદવાર છે, પરંતુ જે પ્રકારે સીઆર પાટીલનો દબદબો છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ કે સુરત લોકસભા ક્ષેત્રની અંદર બિનહરીફ મુકેશભાઈ જીત્યા છે, ત્યારે સુરત વિસ્તાર માટે એક નવસારી લોકસભા ક્ષેત્રમાં જે લોકો સુરતના આવે છે તેમના માટે મત માટેનો આ સૌથી શ્રેષ્ઠ મોકો છે અને તે જ એનો પ્રયાસ કરી રહ્યો છે। મેયર સાથે પણ વાત કરો, અમિતભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। અમિતભાઈ કયા પ્રકારનું આયોજન, રૂટ આખો રૂટ બતાવી દો। લગભગ 5000થી વધુ આજે આદરણીય પાટીલ સાહેબના જે મત વિસ્તાર છે નવસારી લોકસભામાં આજે બાઇક રેલી થઈ, એમાં 5000થી વધુ સમર્થકો સાહેબને રેલીમાં સ્વયંભૂ જોઈન્ટ થયા છે અને ખૂબ જબરદસ્ત પ્રતિસાદ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબને મળી રહ્યો છે અને ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાની જે કલ્પના છે એ 100% સિદ્ધ થશે અમારા નવસારી લોકોની। સ્વાભાવિક રીતે જ તમામ કાર્યકર્તાઓ જે છે તેમના સમર્થકો છે તેમનો જબરજસ્ત ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ જ રીતે ધીમે ધીમે રેલી એમની આગળ વધી રહી છે। આ સ્કૂટર રેલી પ્રચંડ પ્રતિસાદ શરૂઆતથી જોવા મળી રહ્યો છે અને સુરતના મેયર પણ મારી સાથે છે। મેયર, કયા પ્રકારનો પ્રતિસાદ, કયા પ્રકારનું આયોજન?
ખૂબ જ જોરદાર પ્રતિભાવ છે જનતાનો. જનતા જનાર્દન આશીર્વાદ આપવા આજે નીકળી પડી છે. 25 નવસારી લોકસભાનો ઉત્સવ આજે જોઈ રહ્યા છે. ગુજરાતમાં 26માંથી 26 જ્યારે આવનારી છે ત્યારે 25 નવસારીના તમામ જનતાઓ આજે આ આદરણીય સી આર પાટીલ સાહેબને આશીર્વાદ આપવા આજે આપ શ્રી જોઈ રહ્યા છો. પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો છે. સી આર પાટીલ આ જ રથમાં સવાર થયેલા છે. કદાચ જો કેમેરો ફરી શકે તો સી આર પાટીલ પણ જોવા મળશે. જો કે શક્ય નથી, ઘણો ટ્રાફિક પણ છે અને અભિવાદન ઝીલતા ઝીલતા સી આર પાટીલ આગળ વધી રહ્યા છે. આપ રેલીના દ્રશ્યો જુઓ છો. સવારથી જ ભીડ વધુ છે. બપોરનો સમય છે, ગરમી પણ છે, પરંતુ આ તમામની વચ્ચે સી આર પાટીલનો આ રેલી મારફતનો શો, સ્કૂટર રેલી છે, ટુ વ્હીલરની રેલી છે. હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા જોડાઈ ચૂક્યા છે અને સ્વાભાવિક તમામ લોકો ચારેકોરથી પુષ્પ વર્ષા પણ થતી અહીંયા જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો. કેટલીક મહિલાઓ જે રોડના કિનારે ઊભી છે તે પુષ્પ વર્ષા સતત કરી રહી છે. હવે પાંડેસરા વિસ્તાર તરફ આ રોડ શો અથવા તો સ્કૂટર રેલી તેમની આગળ વધી રહી છે. હજારોની સંખ્યામાં, જેમ મેં કહ્યું તેમ, લોકો પહેલેથી ઉમટી ચૂક્યા હતા. ગરમી ચોક્કસ છે અને ગરમીના માહોલની અંદર આ પ્રકારનો રોડ શો, એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રથની, અને રથ ઉપર સી આર પાટીલ સવાર થયેલા છે. આપણી ટીમને કહીશું જો ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવે તો જે પ્રકારના દ્રશ્યો છે એ પણ જોઈ શકીએ છીએ. પરેશભાઈ મારી સાથે. જો પરેશભાઈ, કયા પ્રકારનો માહોલ, કયા પ્રકારનું આયોજન? આપ માહોલ જોઈ રહ્યા છો. 5000થી વધુ બાઇકો એક સાથે રેલીમાં જોડાઈ રહી છે. સુરતના લિંબાયત 84 ડિંડોલી વિસ્તારના અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. એ બતાવે છે કે વધુમાં વધુ મતદાન કરી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, અમારા સાંસદ શ્રી સી આર પાટીલને જંગી બહુમતીથી જીતાડવા છે. કેમ કે સુરતમાં તો ચૂંટણી નથી, હવે નવસારી લોકસભા ક્ષેત્ર છે, તો સુરતના કયા કયા વિસ્તાર છે જે નવસારી લોકસભા ક્ષેત્રમાં આવતા છે? સુરતના ઉધના છે, લિંબાયત છે, 84નો મોટો ભાગ, અઠવા લાઇન્સ, ભીમપોર, ડુમ્મસ, વેસુ, મજૂરાના વિસ્તારો આ અમારા નવસારી વિસ્તારમાં આવતા હોય. ત્યાં હજુ પણ 25 નવસારી લોકસભાના વિસ્તારોમાં આ વોટિંગ મોટી સંખ્યામાં થાય એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેર, આપ જોઈ શકો છો આ સ્કૂટર રેલીનું ભારત માતા કી જય અને જય શ્રીરામના નારા સાથે આ રેલી આગળ વધી રહી છે. સ્કૂટર રેલી છે. ચોક્કસથી ટુ વ્હીલર પર જે પ્રકારે સવાર થયા છે, મુશ્કેલ ચોક્કસથી છે દ્રશ્યો દર્શાવવા, પરંતુ